તેરા નામ ને પરિચય। મારું નામ શકીલ સમા છે અને હું ગુજરાત એઆઈએમઆઈએમ પાર્ટી તરફથી મહામંત્રી છું। અમે લોકોએ કચ્છમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। સ્થાનિક મુદ્દાઓની વાત કરીએ તો જ્યારે ભાજપ અને કોંગ્રેસ અને તમામ ઇતર પાર્ટીઓ લોકોની સમસ્યાઓમાં નિષ્ફળ નીવડી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક અમને મેદાને ઉતરવું પડ્યું છે। લોકોની માંગણી હતી લાસ્ટ જ્યારે અમે વિધાનસભાની ચૂંટણી જ્યારે ભુજમાં લડ્યા ત્યારે સારા એવા મતો સાથે આવ્યા ત્યારે એ આશા હતી જ કે લોકોની કે ક્યાંક ને ક્યાંક આ બંને પક્ષોથી જે લોકો કંટાળેલા છે તે લોકોના પ્રશ્નોનો હલ થાય। તો સામાજિક રીતે પણ જોઈએ તો તમામ મુદ્દાઓમાં એમઆઈએમ પાર્ટી તો રહે જ છે, પણ લોકોની માંગણી હતી કે તેમની પ્રાથમિક સુવિધાઓ હોય, ગટર, પાણી, એની વ્યવસ્થા માટે પણ રોજે બરોજની જે સુવિધાઓ છે એના તમામ પ્રક્રિયાઓની સમસ્યાઓ આવતી હતી। તેના માટે અમે વિચાર્યું કે અમારા ઉમેદવારો આ ચૂંટણીમાં ઝંપલાવે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે। કેમ કે આટલા વર્ષ થયા, હું ભુજ નગરપાલિકાની વાત કરું તો 20 વર્ષ થયા ત્યાં એક જ પક્ષ ચૂંટાતું હોય, એક જ હોય ને ત્યાં તમે હાલત જોઈ લો શું છે, ત્યાં રસ્તાઓની હાલત શું છે। આખી હું ભુજ નગરપાલિકાની વાત કરું તો આટલા વર્ષ ત્યાં સત્તામાં જો ભાજપ બેઠ્યો તો ભાજપ પણ આટલું જો ભુજનું હોય, આપણું વાર્ષિક 150 કરોડનું બજેટ હોય અને 150 કરોડના બજેટમાં જો આટલા મોટા ખાડા હોય તો ખરેખર આ નિષ્ફળતાની નિશાની છે। આ નગરપાલિકાની નિષ્ફળતાની નિશાની છે ને વિપક્ષ પણ આ મુદ્દાઓને ઉપાડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે। ત્યારે એમઆઈએમ પાર્ટી એક મજબૂત પોતાના કેન્ડિડેટો સાથે આ ચૂંટણીમાં ઝંપલાવી છે અને સ્થાનિક જે પણ મુદ્દાઓ છે, ગટર સુવિધાઓને જે પાણીની સુવિધાઓ, જે પણ લોકોના પ્રશ્નો છે એના નિરાકરણ માટે અમે અહીં આવ્યા છીએ અને લોકોને પણ એ અપીલ કરીએ છીએ કે તમે એક વિકલ્પને પસંદગી કરો। ભાજપ અને કોંગ્રેસ સિક્કાની એક જ પહેલું છે। હવે આપણે જનમતને એક સમસ્યાનો ઉકેલ કરવા માટે ક્યાંક ને ક્યાંક બદલાવની જરૂર છે। વોર્ડ નંબર 1ની હું વાત કરું તો ત્યાં એક લઘુમતી વિસ્તાર છે। ભાજપ તો આગોપીચ કરે જ છે, પરંતુ એક વિપક્ષની ભૂમિકા કહેવાય, જ્યાં વિપક્ષના પોતે વિપક્ષી નેતા હોય અને એ વોર્ડની એ હાલત હોય તો એ વિપક્ષી નેતાની નબળાઈ કહેવાય, એની અંદર એ કડકાઈને કહેવાય। અત્યારે એમઆઈએમ પાર્ટીના જે ઉમેદવારો આવ્યા છે એ નગરપાલિકામાં જઈ અને ગળું પકડીને કહેશે કે આ કામ કરવું પડશે અને આ કામ થશે, એવા વિપક્ષી મજબૂત નેતા જોઈએ છીએ લોકોને, અને આ વિપક્ષી નેતા હોય, મજબૂત લોકો હોય એ આપવામાં આવ્યા છે।